મહારાજ કહેતા કે ગુરુ જોગીના કુળ અને નદીના મૂળ સુધી ન જવું. તારીખ 1 માર્ચ 1967ના રોજ વડતાલ, ખાંધલી, નાપા થઈ ભાદરણ ત્રિભુવનદાસભાઈને ત્યાં યોગીજી મહારાજ પધાર્યા હતા. અહીં રાત્રે સ્નાન કરતી વખતે એક યુવકે યોગીજી મહારાજને પૂછ્યું, આપનું ગામ કયું? ધારીને. ત્યારે યોગીજી મહારાજ હસતા હસતા કહે, મારું ગામ બ્રહ્મગામ, બ્રહ્મ મહોલ છે. બીજું તો સળગી ગયું. પછી ફરી બીજા યુવકે કહ્યું, પણ અષ્ટકમાં ધારીનું નામ આવે છે. ત્યારે યોગીજી મહારાજ બોલ્યા, સંસ્કૃતમાં નામ બોલાય પણ ગુજરાતીમાં ન બોલાય. યોગીજી મહારાજે અમરેલીના હરિભક્તોને વિસાવદરમાં વચન આપ્યું હતું કે ચોમાસા પછી અમે આવીશું. તેથી લગભગ 40 જેટલા સંતો હરિભક્તોના સંઘ સાથે તેઓ અમરેલી જવા નીકળ્યા. 2 દિવસ માટે અમરેલીમાં કથા વાર્તા, દર્શન, સભા વગેરે પ્રવૃત્તિઓ થતી રહી. એ દરમિયાન ધારીના ભક્તો યોગીજી મહારાજને આમંત્રણ આપવા આવ્યા. ભક્તોએ સ્વામીશ્રીને પધારવાની વિનંતી કરતા કહ્યું, બાપા 20 માઇલ જ દૂર છે. અને પછી ઘણી વિનવણીઓ કરી, પણ યોગીજી મહારાજ તો સાધુતા, ધર્મ, વૈરાગ્ય અને નિયમ મર્યાદાનું મૂર્તિમંત સ્વરૂપ એ કેમ તૈયાર થાય? ઘણા સલાહ આપવા લાગ્યા, સ્વામી આપ તો બ્રહ્મરૂપ, આપને બાધ નહીં, ત્યાંના લોકોને લાભ આપો. પણ યોગીજી મહારાજનો એક જ જવાબ, અમથી તો એના ઝાડવા પણ ન જોવાય. સૌ લાચાર બની ગયા. તારીખ 2 સપ્ટેમ્બર 1961ના રોજ ઠાકુર દ્વાર ઉપર આવેલી હાલાઈ લોહાણા મહાજનવાડીમાં જન્માષ્ટમીનો ઉત્સવ ધામધૂમથી ઉજવાયો. બીજે દિવસે યોગીજી મહારાજને સ્નાન કરાવતા એક યુવકે કહ્યું, કાલે તો આપની જ્ઞાતિની વાડીમાં સભા થઈ. યોગીજી મહારાજ જાણે કંઈ સમજ્યા ન હોય એમ એમણે કોઈ પ્રતિભાવ ન દેખાડ્યો. ત્યાં બીજો યુવક કહે, ધારીમાં પ્રગટ થઈ જગમાં ડંકો વગાડ્યો. આ સાંભળી સ્વામીશ્રી એકદમ ભાવમાં આવી ગયા અને બોલ્યા, ગામ, નામ, ઠામ બધું બળી ગયું, બ્રહ્મ હમારી જાત. એમ 2 હાથ ફેલાવી ખુમારીથી બોલ્યા, ગુરુ જોગીના કુળ અને નદીના મૂળ સુધી ન જવું. એમ કહી હસતા હસતા 2 યુવકોના હાથ ઝાલી ઊભા થતા કહે, હાલો હાલો, આવી વાતો ન કરવી, બહાર હરિભક્તો દર્શનની રાહે ઊભા છે. 1962ના ઓગસ્ટ માસમાં મુંબઈ કપોળવાડીમાં હરિલીલામૃત તથા સ્વામીની વાતોની પારાયણો થઈ હતી. એ અરસામાં ધારી ગામના વતની એક ભાઈ યોગીજી મહારાજ પાસે આવ્યા. એમની આર્થિક સ્થિતિ બહુ નબળી હતી. તેમને એમ કે યોગીજી મહારાજ ધારીના વતની છે એટલે મદદ કરશે. તેથી એમણે સ્વામીશ્રીને કહ્યું, હું ધારીનો વતની છું, મારે 7 દીકરી ને 2 દીકરા છે, હું બહુ દુઃખી છું, તમે ધારીના છો તો મને મદદ કરો. આ સાંભળી યોગીજી મહારાજ એકદમ ગભરાઈ ગયા અને બોલવા લાગ્યા, મારે ગામ નથી, મારે જાત નથી, હું બ્રહ્મ છું. એમ બોલતા બોલતા મંડપમાંથી પોતાના ઓરડામાં ચાલ્યા ગયા. સન 1963માં કરેલી પંચતીર્થી યાત્રાનો હસ્તલિખિત અહેવાલ મુંબઈમાં રોજ સવારે 5:15 વાગે યોગીજી મહારાજ કોઠારી સ્વામી પાસે વંચાવતા. આ પંચતીર્થીમાં યોગીજી મહારાજ સિવાયનો સંઘ ધારી પણ ગયેલો, એટલે ધારીનો અહેવાલ પણ એમાં હતો. ધારીનો અહેવાલ વંચાણમાં આવવાનો સંભવ હતો. એની આગલી રાત્રે યોગીજી મહારાજે ખાનગીમાં કોઠારી સ્વામીને કહી દીધું હતું, જન્મસ્થાનનો પ્રસંગ ન વાંચવો. એક વખત મુંબઈના ફૂલદોલના ઉત્સવના અરસામાં એક દિવસ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ તથા સંત મંડળ હરિલાલ મગનલાલ ડ્રેસવાળાને ઘેર પધરામણીએ ગયા હતા. તેમણે પૂજન આરતી પછી વાત કરતા કહ્યું, અમારા માતુશ્રી
અને યોગીજી મહારાજ પૂર્વાશ્રમમાં સગપણમાં થાય છે. માતુશ્રીનું મોસાળ પણ ધારી હતું. આ વાત સાંભળતા જ વીજળીનો આંચકો લાગ્યો હોય એમ યોગીજી મહારાજ ધ્રુજી ગયા. એમણે તરત જ કીર્તન ઉપાડ્યું. શાસ્ત્રીજી મહારાજ મંદ મંદ હસી રહ્યા હતા. દેહ અને દેહના સંબંધી થકી પોતાના ચૈતન્યને જુદો જાણનારા યોગીજી મહારાજને કોઈ બંધન હતું નહીં. છતાં શ્રીજી મહારાજની આજ્ઞા મુજબ વર્તવાનો યોગીજી મહારાજનો કેટલો તીવ્ર ખટકો હતો. જેવી રીતે યોગીજી મહારાજે સ્વજનોના સંબંધ અને વતનની માયાનો વિચ્છેદ કરી ત્યાગ દાખવ્યો, એવી જ રીતે સ્ત્રીનો અષ્ટ પ્રકારે ત્યાગ કરીને એક કઠોર તપશ્ચર્યા દાખવી હતી. ક્યારેક સંસારી જીવને એમાં અતિરેક પણ દેખાય, પણ યોગીજી મહારાજને મનતો એ શ્રીજી મહારાજે પ્રબોધેલો માર્ગ હતો અને એ માર્ગે એમણે ચાલવાનું હતું. યોગીજી મહારાજની આ તપશ્ચર્યાને સમજવા માટે એમના જીવનની કેટલીક ઘટનાઓ જોવી રહી. એક સાંજે એક હરિભક્તને ત્યાં ઉકાળા પાણી માટે જવાનું હતું. ઠાકોરજી માટે વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. ઠાકોરજીનો થાળ થઈ રહ્યો હતો. ભક્તોની ભીડ પણ વધી રહી હતી. એટલામાં અંબુભાઈ હીરાભાઈ એક બાળકીને લઈને છેક યોગીજી મહારાજ પાસે પહોંચ્યા. એમણે કહ્યું, બાપા, આને આશીર્વાદ આપો. સૌને જાણ થઈ કે એ તો દીકરી છે. તેથી મોટા સ્વામી અને સૌ હરિભક્તો અંબુભાઈ ઉપર ગુસ્સે થયા અને ઘડીભર કોલાહલ મચી ગયો. સૌને એક જ ચિંતા હતી કે આ બધું જેમના માટે ગોઠવ્યું છે એ સ્વામીશ્રી હવે જમશે નહીં. સૌ શાંત પડ્યા એટલે યોગીજી મહારાજ એટલું જ બોલ્યા, મહારાજે આપણો સ્વાદ ટાળ્યો. અને એમ કહી સારાએ પ્રસંગને એમણે ગુણ દર્શનમાં ફેરવી નાખ્યો. તારીખ 17 જાન્યુઆરી 1960ના રોજ નૈરોબીમાં યોગીજી મહારાજ પ્લેનમાં નીકળવાના હતા. ત્યારની આ ઘટના છે. પ્લેનમાં દરેક વખતે યોગીજી મહારાજ માટે આગળના ભાગમાં ખાસ સગવડ કરવામાં આવતી. પ્લેન ઉપડવાની તૈયારીમાં હતું. સ્વામીશ્રીને બેસવા માટે બોલાવવામાં આવ્યા. પ્લેનની નજીક પહોંચતા યોગીજી મહારાજે એકાએક પૂછ્યું, બીજા ક્યાં? પ્લેનમાં મુસાફરીના ઘણા પ્રસંગોમાં સ્વામીશ્રીએ આવો પ્રશ્ન કદાચ પહેલી વાર જ પૂછ્યો હતો. બીજા મુસાફરો બેસી ગયા છે, આપણે જ બાકી છીએ. સ્વામી ઈશ્વરચરણ દાસે કહ્યું. યોગીજી મહારાજે સીટી પટેલ તથા બીજા હરિભક્તોને એકદમ બોલાવ્યા અને કહ્યું, આપણે આ પ્લેનમાં નથી જવું. કેમ બાપા? બધા આશ્ચર્યથી બોલી ઉઠ્યા. બધા બૈરા બેઠા હોય અને આપણે તેમને અડીને જવું પડે તે બને જ નહીં. એવા મક્કમ ભાવથી યોગીજી મહારાજ બોલ્યા કે કોઈ વિશેષ દલીલ કરી શક્યું જ નહીં. હંમેશા હસતા આનંદ કરાવતા સ્વામીશ્રી કંઈક આકળા થઈ જતા બોલ્યા, બધા બેઠા હોય ને અમારાથી જવાય જ નહીં. એ લોકોએ પહેલા આપણને બેસાડવા જોઈએ અને પછી બીજાને બેસાડે એમાં બાધ નહીં. હરમાનભાઈ હંમેશા એવી જ ગોઠવણ કરતા. બીજી બાજુ વિમાનમાં કેપ્ટન અને ચાલકો ઉતાવળ કરી રહ્યા હતા. સૌ સ્વામીશ્રીના નિર્ણય ઉપર સ્તબ્ધ થઈ ગયા હતા. બધા નીચે ઉતરી જાય પછી આપણેથી ચડાય. નહીં તો આજે આપણે જવું જ નથી, કાલે જઈશું. નહીં તો ટ્રેનમાં જઈએ, મોટરમાં જઈએ, પણ પ્લેનમાં તો આજે જવું જ નથી. યોગીજી મહારાજે ફરીવાર દ્રઢતાના સૂરો ઉચ્ચાર્યા અને હરિભક્તોની રહી સહી આશાનો પણ છેદ કરી નાખ્યો. આ બાજુ પ્લેનમાં પંખાએ ઉપડવાની ગતિ પકડી લીધી હતી. એક ક્ષણનો પણ વિલંબ થઈ શકે એમ નહોતો. એવી કટોકટી સર્જાઈ હતી. પ્લેનના કેપ્ટનને તથા બેસી ગયેલા વિદેશી મુસાફરોને કોણ સમજાવે? સ્વામીશ્રીને તો સમજાવી શકાય એમ હતું જ નહીં. એમના નિયમોમાં બાંધછોડ અસંભવિત હતી. આખરે સૌએ કેપ્ટનને સંતોના સ્ત્રી પુરુષ મર્યાદાના નિયમ વિશે સમજાવ્યું.
જાણે ભગવાનનો પ્રવેશ થયો હોય એમ કેપ્ટને વાત સ્વીકારી લીધી અને મહિલા મુસાફરોને ઉતરી જવા વિનંતી રૂપે જાહેરાત કરી. મુસાફરોમાં પણ મહારાજનો પ્રવેશ થયો અને લેશ પણ દલીલ વગર સૌ અંગ્રેજ મહિલાઓ ઉતરી ગઈ. ત્યાર પછી જ યોગીજી મહારાજે પ્લેનની સીડી ઉપર પગ મૂક્યો અને પોતાની બેઠકમાં ગોઠવાયા. પડદા પડી ગયા અને બાકીના મુસાફરો બેઠા પછી લગભગ 10 થી 15 મિનિટ મોડું થયેલું પ્લેન ઉપડ્યું. ભાયાવદરમાં વાડીથી યોગીજી મહારાજની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રા પૂરી થતા યોગીજી મહારાજ ઉતારે આવ્યા ત્યારે એક નાની બાળકી સ્વામીશ્રીના આસન ઉપર આવી ગઈ. યોગીજી મહારાજે તરત વસ્ત્રો સહિત સ્નાન કરી લીધું, પછી કાંઈ લીધું નહીં. પ્રમુખ સ્વામીએ તથા સંતોએ બહુ પ્રાર્થના કરી તો પણ કંઈ લેવાની ઘસીને ના જ કહી. છેવટે થોડો ઉકાળો ગ્રહણ કર્યો હતો. જો કે પોતાનો ઉપવાસ સિદ્ધેશ્વરદાસ સ્વામીને કરવાની આજ્ઞા કરી હતી. વસ્ત્ર પરિધાનની બાબતમાં યોગીજી મહારાજ પોતાની સાદગીમાં જરા પણ બાંધછોડ કરતા નહીં. જામનગરમાં આણદા બાવાના આશ્રમના વિશાળ મેદાનમાં હરિલીલા કલ્પતરુની પારાયણનું આયોજન થયું હતું. હરિલીલા કલ્પતરુની કથાનું અમૃતપાન પ્રમુખ સ્વામી કરાવતા હતા. તમામ વ્યવસ્થા આણદા બાવાના મહંતશ્રીએ ગોઠવી હતી. આણદાશ્રમના મહંતજી યોગીજી મહારાજની અપરિમિત ભક્તિ, પ્રેમ અને લાગણી જોઈ ગદગદિત થઈ ગયા. તેમણે એક કિંમતી શાલ યોગીજી મહારાજને ભેટ આપવા સંકલ્પ કર્યો. જ્યારે એ શાલ લઈને આવ્યા ત્યારે એ જોઈ હસતા હસતા યોગીજી મહારાજે કહ્યું, શાલ બહુ સારી, ગોંડલમાં ઘનશ્યામ મહારાજ ઓઢે એવી છે. પછી બોલ્યા, અમારા સેવક આ શાલને ગોંડલ મોકલી આપશે. પરંતુ શાંતિ પ્રસાદજી મહારાજે યોગીજી મહારાજ શાલ ઓઢે એવો આગ્રહ રાખ્યો. પણ સ્વામીશ્રી મક્કમ રહ્યા અને કહ્યું, અમારે સાધુને શાલ દુશાલા ન ઓઢાય, શિક્ષાપત્રીની આજ્ઞા છે, માટે આ શાલ મહારાજને ખૂબ શોભશે. શાંતિ પ્રિયજી મહારાજ તો યોગીજી મહારાજની મક્કમતા અને ત્યાગ વૈરાગ્યના અલંકારે શોભતી રુજુ છતાં દ્રઢ સાધુતા જોઈ એમના ગુણાનુરાગી બની ગયા. સ્વામી શ્રી યોગીજી મહારાજ બીજી વાર આફ્રિકાના પ્રવાસે પધારવાના હતા. એ નિમિત્તે માટુંગામાં પોદ્દાર કોલેજ હોલમાં રાત્રે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. શહેરના નગરપતિ જમિયતરામ જોશી તથા કૃષ્ણશંકર શાસ્ત્રીજી ખાસ આવ્યા હતા. ગુજરાતના ગામે ગામથી તથા દિલ્હી, કલકત્તા વગેરે દૂરના કેન્દ્રોમાંથી 3000 જેટલા હરિભક્તો યોગીજી મહારાજના દર્શને આવી પહોંચ્યા હતા. ગુજરાતમાં ભાગવતના પ્રખર જ્ઞાતા ને કથાકાર કૃષ્ણશંકર શાસ્ત્રીને જ્યારથી યોગીજી મહારાજનો યોગ થયો ત્યારથી એક અનોખી પ્રીતિની ગાંઠ એમની સાથે બંધાઈ ચૂકી હતી. યોગીજી મહારાજની નિખાલસતા, સાધુતા અને નિર્દોષતા એમને એટલા સ્પર્શી ગયા હતા કે પોતે યોગીજી મહારાજને પિતા તુલ્ય માનતા ને સ્નેહ કરતા. આજે સભામાં એમણે યોગીજી મહારાજને વંદન કરી રૂપેરી કોરનું સુંદર રેશમી પીળું ઉત્તરીય ઓઢાડ્યું. એ જ્યારે સભામાંથી જવા ઉઠ્યા ત્યારે યોગીજી મહારાજે તેમને નજીક બોલાવ્યા અને એટલા જ પ્રેમથી એ વસ્ત્ર તેમને પોતાના તરફથી ઓઢાડી દીધું. યોગીજી મહારાજની આ ચેષ્ટા કોઈ સમજી શક્યું નહીં, પણ શાસ્ત્રીજીના પ્રેમનો પ્રતિભાવ એમની નિર્મળ મુખાકૃતિમાંથી સહેજે પ્રગટ થતો હતો. શાસ્ત્રીજી વધુ આગ્રહ ન કરી શક્યા, પણ બાપાની પ્રસાદી જાણી ભેટ પાછી સ્વીકારી ને આ વસ્ત્ર પ્રસાદી ગૃહસ્થને વધુ શોભશે એમ ધારી એમણે સભા પ્રમુખ શ્રી જમિયતરામ જોશીને એ ઉત્તરીય ઓઢાડી દીધું. સમારંભના કેન્દ્રમાં ચાલી રહેલી પ્રેમની આ આપલે સૌનું ધ્યાન ખેંચતી રહી. સૌ એ તો સમજી જ ગયા
કે આવું સુંદર રેશમી વસ્ત્ર આજ્ઞા વિરુદ્ધ સ્વામીશ્રી ન રાખે. શ્રીજીની આજ્ઞાના અખંડ પાલક, કોમળ સ્પર્શને સર્પ સમાન લેખતા યોગીજી મહારાજે એ વસ્ત્રનો તત્કાળ અનાદર ન કર્યો. શાસ્ત્રીજીની ભાવપૂર્તિ કરીને જ વિનયપૂર્વક એનો ત્યાગ કર્યો. વૈરાગ્યનો આ વિવેકપૂર્ણ અભિગમ પણ યોગીજી મહારાજની સાધુતાનો દ્યોતક બની રહ્યો. ગ્રીષ્મના પ્રચંડ તાપમાં પણ પવનના સ્પર્શથી દૂર રહેતા યોગીજી મહારાજને આફ્રિકામાં નૈરોબીના ઠંડા વાતાવરણમાં કેમ રહેવાશે? એ પ્રશ્ન સંતો અને હરિભક્તોને મૂંઝવતો હતો. એને માટે શરીર ઉપર ઓઢાડવાના ગાતરિયા, ઉત્તરીય વસ્ત્ર પણ જો ગરમ હોય તો ઠંડી ખાળી શકાય. આમ તો યોગીજી મહારાજ હંમેશા સુતરાઉ ગાતરિયા જ પહેરતા ને ગાંઠ મારતા, એટલે હૂંફ સારી રહેતી. મુંબઈના પ્રેમી ભક્તરાજ જયંતીભાઈ શરીરને સારી ગરમી આપી શકે એવી કાશ્મીરી શુદ્ધ પશ્મિનાની ગરમ શાલો લઈ આવ્યા. શાલનો ગરમાવો યોગીજી મહારાજને પસંદ પડી ગયો ને મનોમન ખાતરી થઈ કે આ શાલ જો ગાંઠ વાળીને ઓઢીએ તો જરૂર ઠંડી રોકી શકાશે. પણ એમણે તરત જયંતીભાઈને પૂછ્યું, આ પહેરાઈ કેટલામાં પડી? વણિક બુદ્ધિ જયંતીભાઈએ સહજતાથી જવાબ વાળ્યો, બાપા, બજારમાં 2-4 જગ્યાએ ફર્યો ને આ શાલ બહુ સસ્તામાં મળી ગઈ. ગરમ પણ સારી છે, આપ વાપરો. અમારા જૈન સાધુ મહારાજો પણ આ શાલ ઓઢે છે. જયંતીભાઈની વાતમાં સ્વામીશ્રીને કંઈક વિશ્વાસ બેઠો, પણ એમનું મન પૂરેપૂરું સંશય રહિત થયું નહોતું. 80 વર્ષની વયે પણ ગરમ સીવેલું વસ્ત્ર કે ગરમ સ્વેટર પહેરવાનું સ્વામીશ્રી કોઈ વાતે સ્વીકારે જ નહીં. ભલે ઠંડીથી દેહ પડે, પણ મહારાજની આજ્ઞા કેમ લોપાય? આવા કડક વ્રતધારી સ્વામીશ્રીને જ્યારે બધાએ મળીને સમજાવ્યું કે આ શાલ સોંઘી છે, ત્યારે જ એમણે એનો અંગીકાર કર્યો. આફ્રિકાથી લંડન જતી વખતે પણ જ્યારે સૌ હરિભક્તોએ એમને હાથ પગના ગરમ મોજા પહેરવાનું સમજાવેલું, ત્યારે એમણે ઘસીને ના પાડી દીધી હતી કે આપણાથી એ પહેરાય જ નહીં. નૈરોબીમાં દીનુ ભટ્ટેસા તો હાથ પગના સારામાં સારા ગરમ મોજા લઈ આવ્યા ને અત્યંત પ્રેમ અને આગ્રહપૂર્વક અંગીકાર કરવા વિનંતી કરી. પણ એ વહાલા યુવાનના પ્રેમને પણ આ બાબતમાં સ્વામીશ્રી વશ ન થયા. બીમારી અને વૃદ્ધાવસ્થામાં શ્રીજી મહારાજે સાધુને છૂટ આપી હોવા છતાં યોગીજી મહારાજ આવા અલ્પ નિયમોને પણ ચુસ્તપણે વળગી રહેતા. વૈભવમાં ખપે એવી કોઈ પણ ચીજને યોગીજી મહારાજ સ્પર્શતા નહોતા. પાલીતાણાના ઠાકોર સાહેબના ફોઈબાને સ્વામીશ્રી પ્રત્યે અત્યંત ભક્તિભાવ. તેમની સૂચનાથી ઠાકોર સાહેબે રાજમહેલમાં યોગીજી મહારાજની પધરામણી કરાવી. સ્વામીશ્રી સાથે ઘણા સંતો હરિભક્તો હતા. દરબારે ખૂબ સારી આગતા સ્વાગતા કરી. યોગીજી મહારાજ તથા સંત સ્વામી સોફા પર ગાલીચો બિછાવ્યો હતો, તેના પર સાથે બેઠા. ઠાકોર સાહેબ બોલ્યા, બાપા, ફૈબા સાહેબે કહેવડાવ્યું છે સ્વામીશ્રી પ્યાલો દૂધ પીએ. ત્યારે બાઢડાના નારણભાઈ ઠાકોર સાહેબની બાજુમાં જ નીચે બેઠા હતા. તેમને વિચાર આવ્યો, બાપા હવે શું કરશે? સ્વામીશ્રી દૂધ પીતા નથી અને તે પણ ચાંદીનો પ્યાલો છે. ચાંદીના પાત્રમાં સ્વામી નારાયણના સાધુ ન પીએ અને વળી એક સ્ત્રીએ કહેવડાવ્યું છે. આ પ્રમાણે એ વિચારતા હતા ત્યાં સ્વામીશ્રીએ નારણભાઈ તરફ નિર્દેશ કરીને ઠાકોર સાહેબને કહ્યું, આ અમારા નારણભાઈ બાઢડાના હરિભક્ત છે, ખેડૂત છે, પણ બહુ જ્ઞાની છે. ઘણા સારા કીર્તનો મોઢે છે, કાળા અક્ષર કુહાડે માર્યા છે, પણ વાતો બહુ સારી કરે છે. એ પ્રમાણે પરિચય આપ્યો. તેથી ઠાકોર સાહેબનું ધ્યાન નારણભાઈ તરફ ગયું. એ જ વખતે સ્વામીશ્રીએ દૂધનો પ્યાલો લઈ ઠાકોરજીને ધરી ઠાકોર સાહેબના હાથમાં આપી દીધો અને કહ્યું, લ્યો બાપુ, ઠાકોરજીની પ્રસાદી. એમ કહેતા ઊભા થઈ ગયા. દરબાર તો હા હા કરતા રહ્યા કે આપ મને આપવા શા માટે તસ્દી લો છો?
એમાં ને એમાં એમનું ધ્યાન ન રહ્યું કે સ્વામીશ્રીએ દૂધ લીધું જ નથી. યોગીજી મહારાજ તો તરત જ ત્યાંથી વિદાય થઈ ગયા. નિયમ ધર્મ પાળવામાં યોગીજી મહારાજ દેહને કદી ગણતા જ નહીં. વૃદ્ધાવસ્થા હોય કે માંદગીની અસર નીચે શરીર અત્યંત અશક્ત બની ગયું હોય, એ નિયમ ધર્મથી કદી ચલિત થતા નહીં.